નંબર 1 માં પંચશીલ સોસાયટીમાં પાણીના ખાબોચિયાથી રાહદારો પરેશાન। સ્થાનિક અગ્રણી હિતેશભાઈ દોડિયાની તંત્ર સામે આક્રોશ। આવી જા મારી જોતું ऐसे बातें हम लोग जो दिखा हमारा फोटो ले ये नमस्कार जो ये लोग फोटो दो आके हमारा फोटो अरे ये इंटरव्यू देવું છે ને जुलाई रोज पंचशील सोसायटीना बेव बाजूना रस्ताओ जेमांथी जेना मुख्य द्वारो आवे छे बंने मुख्य द्वारोना रस्ता उपर पाणी भरायेला रहे। बीजा नंबरनी अंदर अहींया अवेडो बनाववामां आवेलो छे त्यां सामे गौचरणनी जग्या मूकेल छे। हवे गायो एनी अंदर बेसीए केम छे नहीं। भाईओने बहनोने बधाईने वृद्धो माताओने जेने हालवुं होय તમે અહીંથી ટુ વ્હીલ લઈને પસાર નથી થઈ શકતા। જુઓ તમારી દિશા જુઓ તમે હજી તમારી નજરની સામે દેખાડું હું તમને આ લોકો એનું ટુ વ્હીલ લઈને નથી પસાર થઈ શકતા તો હાલીને કઈ રીતે માતાઓ હોય બહેનો હોય એને પોતાની કઈ રીતે એને ચાલવું બરાબર। આ નવા ગામની અંદર નથી ક્યાંય તમે રહેવા દીધું ગૌચરણ કે નથી કોઈ વસ્તુ રહેવા દીધું તો તમે ગૌ માતા વિશે તો વિચારો। તમારી ગાડીઓના નંબરો ન લખાવો બરાબર। તમે તમારી ગાડીઓમાં જ જાઓ છો તમે બીજું તો કંઈક વિચારો। આ ગૌચરમાં એ 3 ટ્રેક્ટરની જરૂર છે 3 ડમ્પર આવે તો એની જરૂર છે એ પરાશું નખાવો આ પાણી કઢાવો આગળનું પાણી કઢાવો તો એ તમારી વિશે કાંઈ કોઈ વિચાર નથી। આ બાબતે મેં જાગૃતિબેનને લગભગ 5 દિવસથી જાગૃતિબેનને કહું છું। જાગૃતિબેને કાલ રાતનો મારો ફોન જે છે એ બ્લેકમાં નાખી દીધો છે અને જાગૃતિબેનને હું એમ જ કહું હું ચતુર દાદા જે હતા એનો વિદ્યાર્થી હતો એ હાટું હું એને કાંઈ કહેતો નહોતો બાકી જાગૃતિબેનને 20મી મિનિટે હું કલેક્ટરમાં જઈને ફરિયાદ કરી નાખું। જય હિન્દ જય ભારત જય ગૌ। ગાયોના ધણ આવતા હોય ત્યારે અહીંથી ચાલી નથી શકતા ગાયું નહીં ગોવાળ નહીં કોઈ પણ ચાલી નથી શકતા। આની અંદર 3 ટ્રેક્ટર કે 4 ટ્રેક્ટર મિનિમમ તમે ફરાજુ કે ગમે એ નખાવાની વ્યવસ્થા કરો અને તમારથી ન થાય એમ હોય તો તમે અમને કહો તમે ફાળો બરાબર। તમારી પાસે માંગણી છે અમારથી થાય તો કરો ન થાય તો અમને કહો અમે અમારી રીતે ફાળો કરીને લખાઈ। જય માતાજી જય